આજે આપણે એક એવા સ્ત્રી વિશે વાત કરવા જઈ રહ્યા છે જે અંધ હતા પણ કહી જાય એના શબ્દો આખા વિશ્વના સમાચાર બન્યા. એક સ્ત્રી જેને કહેવાય છે બાબા વેંગા, જેમના મોઢેથી નીકળેલા શબ્દો આજે પણ લોકોના રૂંવાટાઓ ઊભા કરી દે છે. તો ચાલો આપણે જાણીએ એ રહસ્યમય મહિલા વિશે અને એવી આગાહીઓ કે જે તેમણે તેમના જીવનમાં કરી હતી અને આજે આપણે એ આગાહીઓના વચ્ચે જીવી રહ્યા છીએ. અને કેટલીક આવતીકાલ માટેની ચેતવણીઓ છે જે આપણને બી સજાગ કરશે. બાબા વેંગા, જેમને બાલ્કનના નાસ્ત્રેદમસ તરીકે ઓળખવામાં આવતા હતા, એક જાણીતા બલ્ગેરિયન મનોવૈજ્ઞાનિક હતા અને તેમનું સાચું નામ વેન્જેલિયા પાંડેવા ગુશ્તેરોવા હતું. તેઓ 1911માં જન્મ લીધો હતો અને 1996માં તેમનું અવસાન થયું. તેઓ 12 વર્ષની ઉંમરે એક તોફાનમાં ફસાયા હતા. બાળપણમાં થયેલી ઘટના દરમિયાન તેમનું દૃષ્ટિપળ તો જતું રહ્યું હતું, પણ કહેવામાં આવે છે કે ભવિષ્ય જોવાનું બળ તેમની પાસેથી જાગૃત થયું હતું. તેમણે દાવો કર્યો કે મને ભવિષ્યની તસવીરો દેખાય છે, શબ્દોમાં નહીં પણ સ્વરૂપમાં દેખાય છે. બાબા વેંગા અંધ હતા, અશિક્ષિત હતા, તેઓ વૃદ્ધ હતા, પણ તેમનો દરવાજો સાયન્ટિસ્ટથી લઈને રાજકારણીઓ સુધીના દરેક લોકોએ ખખડાવ્યો છે. બાબા વેંગાએ અનેક મહત્વપૂર્ણ ભવિષ્યવાણીઓ કરી છે, જે હું હમણાં તમને કહીશ તો તમે એ વસ્તુથી, એ ભવિષ્યવાણીથી દરેક ઘટનાને રિલેટ કરશો. તેમણે કહ્યું હતું કે ચેર્નોબિલ દુર્ઘટના, જે આપણા દરેકને ખબર હશે, 1986માં તેમણે કહ્યું હતું એક ખોટું તત્વ હવામાં ભળી જશે અને લોકો વર્ષો સુધી એની પીડા સહન કરશે. બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી. એવી જ રીતે ચેર્નોબિલ ન્યુક્લિયર પ્લાન્ટ ફાટી પડ્યો અને આજે પણ આપણે તેનું નુકસાન જોઈ રહ્યા છીએ. 9/11નો હુમલો, બરાબર, 9/11નો હુમલો, જેમાં બાબા વેંગાએ ભવિષ્યવાણી એવી કરી હતી કે દુર્બળ અમેરિકાને 2 સ્ટીલ પક્ષીઓ ખંડેરમાં બદલી દેશે. એટલે કે અમેરિકામાં 2 મોટા ટાવર પર હુમલો થયો 2001માં. આ દુર્ઘટના પણ આપણે સૌએ જોઈ છે, સાંભળી છે અને સાચી પણ પડી છે, જે બાબા વેંગા દ્વારા કહેવામાં આવી હતી. 2004ની સુનામી, તેમણે આગાહી કરી હતી કે પાણીના વિશાળ તરંગો શહેરને ગળી જશે. લોકો જે તરતા શીખ્યા હશે કે ન શીખ્યા હોય, તેમને પણ તે ગળી જશે. આપણે દરેકે જોઈ હશે, એશિયામાં એક વિનાશકારી પાણીની આફત આવી હતી, જે 2004માં હિન્દ મહાસાગરમાં સુનામીના સ્વરૂપમાં સાચી પડી. સોવિયત સંઘનું વિઘટન 1991માં, સોવિયત સંઘના વિઘટનની આગાહી પણ બાબા વેંગાએ કીધી એ પ્રમાણે ખૂબ સાચી છે. અમેરિકાના 44માં રાષ્ટ્રપતિ, કદાચ આ તો બધાને ખબર હશે, અમેરિકાના 44માં રાષ્ટ્રપતિ માટે બાબા વેંગાએ આગાહી કરી હતી કે અમેરિકાના 44માં રાષ્ટ્રપતિ અશ્વેત વ્યક્તિ હશે. એટલે કે આપણે અશ્વેત વ્યક્તિ એટલે કે વ્હાઇટ સ્કિન નહીં હોય. એ આપણે જોયું 2008માં બરાક ઓબામા જે રાષ્ટ્રપતિ બન્યા, તે બાબા વેંગની વાત સાચી પડી. કોરોના વાયરસ, તેમણે કોરોના વાયરસ માટે પણ આગાહી કરી હતી. 2022માં એક ભયંકર વાયરસ કોવિડ-19ના રૂપમાં આવ્યો. તે આપણે બધાએ જોઈ હશે. એ સિચ્યુએશનમાંથી આપણે દરેક લોકો પસાર પણ થયા હશે. 2025 માટે પણ તેમને આગાહી કરી છે, જેમાં યુરોપના યુદ્ધ અને આર્થિક કટોકટીનો ઉલ્લેખ બાબા વેંગે ત્યારે કર્યો હતો, જે આજે પણ સાચો છે, જે આપણે સૌ નજરે જોઈ રહ્યા છે. તો આપણા દરેકના મનમાં એવો સવાલ તો થયો જ હશે કે આપણા ભારત દેશ માટે બાબા વેંગે શું આગાહી કરી?
તો અહીંયા કહેવામાં આવે છે કે બાબા વેંગે ભારતનું નામ ચોક્કસપણે નહોતું લીધું, પણ તેમણે કહ્યું હતું કે એક પૂર્વ દેશ જેનું જ્ઞાન પવિત્ર છે એ વિશ્વને શાંતિના માર્ગે લઈ જશે. આવા જ સમયમાં જ્યારે દુનિયા ટેકનોલોજી અને હિંસા વચ્ચે ઝૂલી રહી છે, ત્યારે ભારતમાં યોગ, આધ્યાત્મ, ધ્યાન અને સમાધાનની વાત થઈ રહી છે. તો શું આ આપણો ભારત દેશ નથી? છે ને? તેમણે ત્યાં સુધીની આગાહી કરી છે કે 2030 પછી ભારત વૈશ્વિક નેતૃત્વમાં ઊભું રહેશે. ટેકનોલોજીથી લઈને આધ્યાત્મ સુધી ભવિષ્ય માટેની ખૂબ રહસ્યમય અને વિચિત્ર આગાહીઓમાં બાબા વેંગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 2046માં માનવ અંગો લેબોરેટરીમાં બનશે, મશીનો જેવા બદલી શકાય તેવા. 2100માં કૃત્રિમ સૂર્ય બનશે, માનવજાતિ પોતાની શક્તિથી વાતાવરણ બદલી શકશે. 2130માં અન્ય ગ્રહના જીવ સાથે સંપર્ક થશે. 3005માં અન્ય ગ્રહ સાથે યુદ્ધ પણ થશે. બાબા વેંગાએ આ 5790 સુધીની આગાહીઓ કરી છે. તેમણે વ્યક્ત કર્યું કે 5790માં માનવજાત માટે અંતિમ ક્ષણ આવશે. આ સાથે તેમની આગાહીઓનો અંત આવ્યો. આગાહીઓમાં વિવિધ ઘટનાઓનો સમાવેશ થયો છે, જેમ કે કુદરતી આફતો, વૈજ્ઞાનિક સંશોધનો, માનવ જીવનના પરિવર્તન અને અંતિમ ઘટનાઓ. આ બધું કદાચ અશક્ય લાગતું હશે, પણ આપણે ક્યારેય કોઈએ વિચાર્યું હતું કે આપણા દરેકના હાથમાં ફોન હશે? મોબાઈલ ફોન. ટેકનોલોજી આટલી આગળ વધીને AI સુધી પહોંચી જશે. આપણે 2001માં જો અગર કલ્પના કરીએ તો આ 2025માં શક્ય હોય તેવું લાગતું ન હતું. બટ બાબા વેંગાએ ઘણી આગાહીઓ કરી હતી. હવે પ્રશ્ન અહીંયા એ ઊભો થાય છે કે બાબા વેંગા દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ સાચી છે કે ખોટી છે? અને જો સાચી હોય તો આ બધી ભવિષ્યવાણીઓ ક્યાં લખાયેલી છે? તે પ્રશ્ન દરેકના મનમાં ઊભો થતો હશે. અને બાબા વેંગા તો અંધ હતા, તો તેમણે ભવિષ્યવાણીઓ કેવી રીતે લખી અથવા તો કોની પાસે લખાવી? તો અહીંયા જવાબમાં એવું છે કે બાબા વેંગાના અનુયાયીઓ હતા. તેઓ મુખ્યત્વે બલ્ગેરિયા અને બાલ્કન પ્રદેશમાંથી હતા. બાબા વેંગાએ તેમના જીવનકાળમાં અનેક લોકો સાથે સંપર્ક કર્યા, જેમણે તેમના આધ્યાત્મિક દૃષ્ટિકોણ અને આગાહીઓમાં રસ દાખવ્યો. અનુયાયીઓ માત્ર સામાન્ય લોકો જ નહીં, પરંતુ રાજકીય નેતાઓ, વૈજ્ઞાનિકો અને ઘણા બધા એવા લોકો તેમની સાથે સામેલ હતા, જેમણે તેમની ભવિષ્યવાણીના દાવાને સમજવા માટે તેમજ તેમનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે બાબા વેંગાને મળ્યા. બાબા વેંગાના ભવિષ્યના પુસ્તકોમાં તેમના જીવન અને આગાહીઓના વિશ્લેષણનો સમાવેશ થાય છે. બાબા વેંગા દ્વારા લખાવવામાં આવેલા કેટલાક જાણીતા પુસ્તકોના નામ પણ મેં સર્ચ કર્યા છે, જેમાં ધ પ્રોફેસીસ ઓફ બાબા વેંગા. આ પુસ્તકમાં તેમના જીવનની ઘટનાઓ અને આગાહીઓનો વિગતવાર ઉલ્લેખ છે. સેકન્ડ પુસ્તક છે બાબા વેંગા ધ બાલ્કન નાસ્ત્રેદમસ. આ પુસ્તકમાં તેમના જીવન અને આગાહીઓના વૈજ્ઞાનિક અને ધાર્મિક દૃષ્ટિકોણથી વિશ્લેષણ કરવામાં આવ્યું છે. અને ત્રીજા પુસ્તકનું નામ છે બાબા વેંગાસ પ્રિડિક્શન ફોર ધ ફ્યુચર. આ પુસ્તકમાં 5790 સુધીની આગાહીઓનો સમાવેશ થાય છે. આ પુસ્તકોમાં તેમના જીવનની ઘટનાઓ, અગત્યની ભવિષ્યવાણીઓ અને તેના સંયોગો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. અને આ દરેક પુસ્તક તમે ઓનલાઈન જોઈ શકો છો. આજતક, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ટાઈમ્સ ઓફ ઇકોનોમી, આ દરેક ઉપર આ 3 પુસ્તક અવેલેબલ છે. મિત્રો, આજ સુધી આપણે ભવિષ્ય વિશે ઘણું સાંભળ્યું હશે, પણ જ્યારે એક અંધ સ્ત્રી આગળ આવીને વિશ્વને કહે છે હું જોઈ શકું છું, ત્યારે વિશ્વ પણ ચોંકી ઉઠે છે. તે કહી ગયા કે આ આવશે, આ બનશે અને આ થશે, પણ આપણે તો એ ભવિષ્યવાણીમાં આપણે હાલ જીવી રહ્યા છે.
અને ઘણી વખત આપણે આપણી નજરે જોયું છે કે ખરેખર જે બાબા વેંગાએ કહ્યું હતું તે હાલમાં શક્ય બની રહ્યું છે. તો હવે સવાલ એ થાય છે કે શું આજે પણ કોઈ એવી નજર છે જેણે આપણા ભવિષ્યને જોઈ લીધું છે, કે કદાચ એ નજર તમારામાં જ છુપાયેલી છે? શું બાબા વેંગા એક અદ્ભુત ભવિષ્યદર્શી સ્ત્રી હતા, કે એ માત્ર સંયોગોની સફર છે? આ પણ સવાલ અહીંયા ઊભો થાય છે. થેન્ક યુ.